રહ્યા છો ગુજરાત બુલેટિન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. બોટાદ જિલ્લાના બરવાળામાં નગરપાલિકા દ્વારા જબુબા હાઈસ્કૂલની બાજુમાં મેદાનમાં બગીચો બનાવવાના પ્રયાસો સામે નગરજનોનો વિરોધ. રમતગમતના મેદાનને બચાવવા માટે શહેરના નાગરિકોએ શેરીએ આક્રોશ રેલી યોજી. બરવાળા નગરપાલિકા વિસ્તારમાં આવેલા જબુબા હાઈસ્કૂલની બાજુમાં મેદાન વર્ષોથી રમતગમત, પોલીસ અને આર્મી ભરતીની તૈયારી તેમજ સરકારી કાર્યક્રમો માટે ઉપયોગમાં લેવામાં આવે છે. હવે નગરપાલિકા અને ફોરેસ્ટ વિભાગ દ્વારા અહીંયા બગીચો બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે શહેરમાં રમતગમત માટે આ એકમાત્ર ખુલ્લું મેદાન છે, જેને બચાવવા માટે નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા છે. યુવાનો, ડોક્ટરો, વકીલો, વેપારીઓ, સમાજસેવકો અને અન્ય નાગરિકોએ શેરીઓમાં મેદાન બચાવોના નારા સાથે આક્રોશ રેલી યોજી હતી. શહેરના નાગરિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર બગીચાની જગ્યા બદલવાનો નિર્ણય નહીં કરે તો ભવિષ્યમાં ભૂખ હડતાલ સહિત ઉગ્ર આંદોલન કરશે. બરવાળા નગરપાલિકા દ્વારા જબુબા હાઈસ્કૂલની બાજુના ગ્રાઉન્ડ પર બગીચો બનાવવાના મામલે નાગરિકો દ્વારા વિરોધ પ્રદર્શનને લઈ ચીફ ઓફિસરે નિવેદન આપ્યું હતું. ચીફ ઓફિસરે જણાવ્યું કે બરવાળા નગરપાલિકા દ્વારા ઉદ્યાન બનાવવામાં આવે છે, જે બાબતે શહેરના નાગરિકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જે બાબતે જણાવેલ કે બરવાળા નગરપાલિકામાં મુખ્યમંત્રીની ઉદ્યાન અંતર્ગત 4000 ચોરસ મીટર જમીનમાં ઉદ્યાન બનાવવા કલેક્ટર દ્વારા ફાળવણી કરેલ છે. આ જગ્યા પર જમીનની ફાળવણી કરતાં પણ 12000 ચોરસવાર જેટલી જગ્યા મેદાન માટે બાકી રહેલ છે. ત્યારે જરૂરી જગ્યા પર ગાર્ડન બનાવવામાં આવે તો નાગરિકોને મેદાનની સાથે ગાર્ડનનો પણ લાભ મળે તેમ ચીફ ઓફિસરે જણાવ્યું હતું.